હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાને આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. આજ વ્લોગ સ્ટાર્ટિંગ થોડુંક મોડું કર્યું છે, 12:30 થઈ ગયા છે ને રસોઈની તૈયારી કરું છું. અત્યારે કરવાનું હતું સોનિયાનું શાક, પણ સોનિયા એટલા બધા નિખાર્યા નહીં અને ક્યાંય મળ્યા પણ નહીં. તો અત્યારે હવે છે ને અકની કરી નાખી સોનિયા વાળી. થોડાક સોનિયા છે ને તો અકનીમાં હાલે, એમ કે શાકમાં વધારે જોઈએ, અકનીમાં તો સ્મેલે ખવાઈ જાય. જારીમાં પણ સોનિયા નહોતા, થોડી ઘણી મચ્છી હતી તો મચ્છી તમે ફ્રીજમાં મૂકી દીધી. મેં કીધું પછી જો કાંઈ નહીં હોય ને તો પછી મચ્છીનું શાક કરી નાખશું. મચ્છી પણ સાવ આવડી ઝીણી હતી. તો અત્યારે સોનિયાવાળી અકની કરીશ ને છોકરીઓ બે રમે છે, એની પ્રેક્ટિસ ચાલુ છે. તો એને પણ 2:30 વાગે જવાનું છે પ્રેક્ટિસમાં. વહેલી રસોઈ કરી નાખું મેં કીધું, તો એમ પણ મોડું થઈ ગયું કામકાજમાં. પાછું આજ પવન બહુ જ વધારે છે, એના કારણે છે ને કામ થોડુંક મોડું થયું. રીમસાને પણ આજ ફરે પ્રેક્ટિસ ચાલુ છે. આજ ફરે રીમસાની 1 જાન્યુઆરી છે, 26મી ખબર. સ્કૂલે બેઠી ને ત્યારની આજ ફેરેની 26મી જાન્યુઆરી આવશે. સાનવી તો 1 વર્ષ રહી હતી, ઓલા વર્ષે નથી રહી, જી આગલા વર્ષે રહી હતી ને પછી આ વર્ષે રહી. સાનવીને 3 છે. તો ચાલો હવે આપણે અકની કરી નાખીએ હવે અત્યારે. તો અત્યારે બસ અકનીની તૈયારી હાલે છે ને પાણી પણ થોડું ચાલુ થયું છે, તો પાણી પણ આવ્યું જ લાગે છે હવે અત્યારે. તો ચાલો પાણી ભરી લઈએ આપણે ને અકની કરી નાખી. તો ફ્રેન્ડ્સ અત્યારે 5:30 જેવું થાય છે ને બપોરે તો શૂટ થયું નથી કાંઈ, બહુ જ બધાને ભૂખ લાગી હતી. તો પછી પહેલાં સરસ જમવા બેસી ગયા, એટલે વહેલા તો નહોતા પણ 2 વાગી ગયા હતા. અત્યારે છોકરીઓને સ્ટ્રોબેરી ખાવી છે તો બસ એ ધોઈને દઈ દઉં થોડી. તો એ બે ખાઈ લઈએ. હજી પ્રેક્ટિસ કરીને આવી જ છે, નકર સ્કૂલની આજે રજા હતી, પણ 2:30 વાગે છે ને પ્રેક્ટિસમાં જવાનું હતું એને. તો એ હજી હવે આવી જ છે સ્કૂલેથી. હવે ભૂખ લાગી છે એને પણ, તો એને સ્ટ્રોબેરી થોડી દઈ દઉં ને હું પણ કાંઈક ખાઈ લઉં. મને પણ બહુ જ ભૂખ લાગી છે. તો ચાલો છોકરીઓને આપણે ખવડાવી દઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈમાં આપણે આજ મિક્સ સંભારો કરવું છે. ટમેટા, લીલી ડુંગળી, મરચાં અને બધા બકાલાવાળું. તો ચાલો બનાવી લઈ. તો અહીંયા મમ્મી સંભારાની બધી તૈયારી કરે છે ને હું બેઠી છું. આપણું વિન્ટર સ્પેશિયલ સંભારો રેડી છે. આ છે ને વિન્ટરમાં જ આપણે શિયાળામાં જ બને, કેમ કે વટાણા અને ગાજર ને ત્યારે જ સારું આવતું હોય. તો મારો ફેવરેટ સંભારો છે આ તો સાદું ને સિમ્પલ. બપોરે તો સોનિયાવાળી અકની કરી હતી, પછી 2 ટાઈમ મજા ના આવે નોનવેજ. તો ફ્રેન્ડ સંભારો તો મમ્મીએ કરી નાખ્યો છે, તો હવે રોટલી કરી નાખું. મારું છે ને માથું બહુ જ દુખે છે આજે. પવન બહુ જ છે ને અતિશય માથું દુખે છે. ચાલો ફેર પડે તો ભલે, નકર ડૉક્ટરે ગોળી આપી છે એ પી લઈશ પછી થોડીક વાર પછી. મારું માથું દુખતું હોય ને એટલે મને કાંઈ ના ગમે. તો ચાલો રોટલી કરી નાખીએ હવે. ફ્રેન્ડ્સ અત્યારે બધાએ જમી લીધું છે ને મારું માથું બહુ જ ચડ્યું હતું, પછી મમ્મી હેર ઓઇલ ને કરી દીધું ને થોડું ઘણું જમી લીધું ને તો ફેર પડી ગયો છે ને. અત્યારે બધા બેઠા છે પથારીએ ને સાનવી રીમસાને ખરાબી અને ડારિયા ખાવા છે. ચાલો એ લઈ આવ્યું છે અંદર, તો હવે ખાશે, અમે પણ ખાસી બધાય. તો થોડું ઘણું માથામાં ત્યારે ફેર પડી ગયું છે, નકર તો બહુ જ મારું માથું દુખતું હતું. ને મારે એવું છે કે માથું જ્યારે ચડે ને ત્યારે ગોળી પીવી પડે ને ઉલટી બહુ જ થાય. તો ઉલટી થાય 2-3. રીમસાને હવે ખાવા છે બી ને ડારિયા. નહીં ખુલ્લો 2 મિનિટ તો પાકચા ખોલી દેને. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મળશું સવારે. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. તો અત્યારે તો આપણે નાસ્તા પાણી થઈ ગયા છે ને આજ શનિવાર છે ને તો છોકરીઓની સ્કૂલ વહેલી હતી, તો એ પણ સ્કૂલે વહેલી જ વહી ગઈ છે.
અને જારી આજ નીકળી ગઈ હતી. આજ છે ને સોનિયાની જારી નથી, આજે મચ્છીની ને એવી જારી હતી ફરાળાની. પવન હતું ને તો સોનિયામાં નતા ગયા આજે. થોડી ઘણી મચ્છીને આવી છે, તો ચાલો દેખાડું તમને. થોડા ઘણા આપણે ફરાળા આવ્યા છે. આજ તો ઘણા ટાઈમ પછી આવ્યા છે, હમણાં આવતા જ નથી. એમાં 2-3 જીવતા હતા આજ. અને થોડી ઘણી મચ્છી પણ આવી છે, મોટી બોળકી, તો એ આપણે રાખી દીધી છે અત્યારે ફ્રીજમાં. ને થોડા ઘણા ફરાળાનું શાક કરવું છે, બીજા રાખી દઈશું પાછા ફ્રીજમાં. ચાલો હવે આમાંથી શાકના કાઢી લઈ અને પછી બીજા બધા રાખી દે ફ્રીજમાં. ફ્રેન્ડ્સ અત્યારે બધું કામકાજ થઈ ગયું છે, અને છોકરીઓ પણ સ્કૂલેથી આવી ગઈ છે. મેં પણ ફ્રૂટ ખાઈ લીધું, થોડુંક ઓરેન્જ ખાધું ફ્રૂટમાં. ને છોકરી મેં તો આવીને એની વેફર છે ને પેટીમાં ભરી દીધી હતી, જ ખાધી. અત્યારે રસોઈનો ટાઈમ થાય છે, લસણ ફોયલું થોડુંક. બેમાં દીકરી મેં કામકાજ કર્યા. આજ પવન ને ટાઢ ને અતિશય છે ને તે કામકાજ કરવાની કાંઈ અડપ જ નથી થતી. અને મચ્છી સાફ કરીને મીઠું ભેરાવી દીધું છે. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈ. હાઈ લેવ ને કાકા. તો ફ્રેન્ડ્સ અત્યારે જાય છે આંગણવાડીએ, અને બોલાવ્યા છે, તો મેં કીધું ચાલો જાતી આવું, પછી રસોઈનું કરું. છોકરીઓ બે આવે છે ધરાર ભેગી, અને કૂતરી હડકી થઈ છે. તો કહું છું કે તમે બે ઘરે રહ્યો, તોય રહેતી નથી. અત્યારે જાય છીએ. હવે રસ્તામાં ક્યાંક ભૂટકશે ને તો ત્રણેય મા દીકરીને દોડવું અઘરું પડી જશે. તો ચાલો જઈ આવી. આંગણવાડી છેટી તો નથી આપણે, પછી આવીને રસોઈ કરી. ફ્રેન્ડ્સ અત્યારે હું આંગણવાડીએથી આવી ગઈ છું, ને આવીને પછી રોટલા કર્યા, ને મમ્મી હવે સાફ કરે છે મચ્છીનું. ને મચ્છી સરસ આપણી રેડી જ છે. પછી સાફ કરીને બધું મસાલો રેડી છે. એકમાં ચોખા બને છે ને એકમાં શાક. તો ફટાફટ વેલાસર રોટી ખાઈ લઈ. રસોઈ થઈ ગઈ છે ને હવે આપણે જમવા બધા બેસી ગયા છીએ. રોટલા, રોટલી, શાક, ચોખા. હાલો કોઈને જમવું હોય તો. ચાલો ફ્રેન્ડ્સ અત્યારે બધા મેં જમી લીધું છે. ને મમ્મી ને પપ્પા જતા હતા ત્યારે મારાથી વ્લોગ શૂટ ના થયું, કેમ કે મમ્મી ને પપ્પા વયા ગયા છે અત્યારે. અને અત્યારે પાણી પણ આવ્યું છે, તો અત્યારે પાણી ભરીશ ને પાછું મમ્મી પપ્પા ગયા ને તો ક્યાંય ગમતું નથી. થોડીક વાર તો મને એમ લાગે કે કોઈ નથી ઘરમાં, પછી વાંધો ના આવે. તો અત્યારે તો બસમાં દીકરી એકલી બેઠી છીએ, ને પાણીનું મશીન લગાવી દીધું છે. 2 દિવસથી આ કપડાં ધોવાના નહોતા, કેમ કે પાણી નહોતું આવ્યું. અત્યારે જમી તો બધાનું લીધું, મમ્મી જમીને પછી ગયા છે. પછી થોડા ઘણા કામ હતા, થોડાક કર્યા, ત્યાં લગીનમાં પાણી આવી ગયું. તો ચાલો આપણે પણ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.